નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સડસડાટ ન્યૂઝ અને હું છું ખુશાલી। સમાચારની શરૂઆત કરીશું એક મહત્વના સમાચારથી જે સુરતથી મળી રહ્યા છે। સુરતમાં જ્વેલર્સમાં લૂંટ કરવા ગયેલો યુવક ઝડપાયો છે। કતારગામ લલિતા ચોકડી નજીક આ ઘટના બનવા પામી છે। સુરતથી આ સમાચાર। યુવકે લૂંટના ઈરાદે જ્વેલર્સમાં પ્રવેશ કર્યો હતો જે આખરે ઝડપાઈ ચૂક્યો છે। ટીવી સ્ક્રીન પર દ્રશ્ય જોઈ શકો છો। લાઇટરવાળી રિવોલ્વર સાથે લૂંટના ઈરાદે યુવક ઘૂસ્યો હતો। દુકાનદાર અને સ્થાનિક લોકોએ યુવકને ઝડપી પાડ્યો છે। જ્વેલર્સમાં લૂંટ કરે તે પહેલા જ જ્વેલર્સ માલિકે હિંમત બતાવી તેને ઝડપી પાડ્યો છે। લૂંટ કરવા આવેલા યુવકને ઝડપીને પોલીસને સોંપી દેવામાં આવ્યો છે। કતારગામ પોલીસે યુવકની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે। સુરતની આ ઘટના સામે આવી છે જ્યાં જ્વેલર્સમાં લૂંટ કરવાના મંશાએ પહોંચેલો યુવક આખરે ઝડપાયો છે। જ્વેલર્સ જે દુકાનના જે માલિક છે તેમની હિંમતથી આ પકડાયો છે। કતારગામ પોલીસે યુવકની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે। જ્વેલર્સમાં લૂંટ કરવા ગયો હતો આ યુવકને ઝડપાઈ ચૂક્યો છે। સુરતની કતારગામ લલિતા ચોકડી નજીક આ ઘટના બનવા પામી હતી જ્યાં ઝડપાઈ ચૂક્યો છે। લૂંટના ઈરાદે જ્વેલર્સમાં પ્રવેશ કર્યો હતો અને આખરે ઝડપાઈ ચૂક્યો છે। લાઇટરવાળી રિવોલ્વર સાથે આ યુવક લૂંટના ઈરાદે શોરૂમમાં ઘૂસ્યો હતો। દુકાનદાર અને સ્થાનિક લોકોએ આ યુવકને ઝડપી પાડ્યો છે અને પોલીસના હવાલે કર્યો છે। પોલીસે હવે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। સુરતની આ ઘટના છે, કતારગામ વિસ્તારની આ ઘટના છે જ્યાં લૂંટના ઈરાદે યુવક અંદર ઘૂસ્યો હતો। આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા દિવેશ પરમાર ફોન લાઈન પર જોડાયા છે। દિવેશ, સમગ્ર ઘટનાનું ચિતાર આપશો। આખરે આ યુવક ઝડપાઈ તો ગયો છે, હવે કયા પ્રકારની તેની પર કાર્યવાહી કરાશે, જણાવશો। બિલકુલ, જે પ્રકારે આ સમગ્ર ઘટના છે તે સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી લલિતા ચોકડી છે કે જ્યાં એક જ્વેલર્સ આવેલું છે ને બપોરના સમયે એક યુવક છે તે એક પિસ્તોલ લઈને આ જ્વેલર્સની અંદર આવ્યો હતો અને તમામ સામાન જે છે તે એક બેગમાં ભરી આપવાનું કહેવા લાગ્યો હતો। આ સમય દરમિયાન જે પ્રકારે સિક્યુરિટી ગાર્ડ હોય છે તેમને પણ તેને બંદૂક બતાવીને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો અને જેવો તે બહાર ગયો કે જ્વેલર્સના માલિક જે છે તે તેમની પાછળ દોડ્યા અને સ્થાનિક લોકોમાં બૂમાબૂમ કરતા સ્થાનિક લોકોએ આ જે ચોરી જે લૂંટ કરનાર યુવક હતો તેને ઝડપી પાડ્યો હતો। ત્યારબાદ સામે આવ્યું કે જે પિસ્તલ હતી તે પિસ્તલ પણ લાઇટર વાળી ગન હતી। એટલે સમગ્ર મામલે યુવકને પકડી અને પોલીસને સોંપ્યો હતો અને હાલ પોલીસ જે છે તેમની પૂછપરછ કરી રહી છે કારણ કે જે પ્રકારે આ રિવોલ્વર લઈને આવ્યો હતો તે એક પ્રકારનું લાઇટર હતું। તેમને આ જે યોજના બનાવી હતી તે કોની પાસેથી શીખ્યો હતો, આમાં કોઈ અન્ય સામેલ હતા કે તે એકલો જ આવેલો હતો, તે તમામ બાબતોની પૂછપરછ હાલ પોલીસ છે તે કરી રહી છે। જી આભાર દિવેશ, સમગ્ર માહિતી આપવા બદલ। જ્વેલર્સમાં લૂંટ કરી તે પહેલા જ્વેલર્સ માલિકે હિંમત બતાવી લૂંટ કરવા આવેલા યુવકને ઝડપીને પોલીસને સોંપાયો છે। કતારગામ પોલીસે યુવકની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે। ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યો જોઈ શકો છો કેવી રીતે યુવક અંદર પ્રવેશ્યો હતો। તેની પાસેથી એક ગન પણ જપ્ત કરવામાં આવી છે।